નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સુપરમાર્કેટમાં આવેલા છીએ. આગામી જે વોર્ડના ઇલેક્શન છે એના પ્રત્યે આપણે દુકાનદારો જોડે અને દબાણ જે હટી ગયેલા છે એમની જોડે એમનો મત જાણ્યો છે. અને જાણવાનું એવું મળે છે કે પબ્લિક નાખુશ છે. સવારે 9:30 વાગે જ્યારે પબ્લિકનો ફૂલ ઘસારો હતો, હવે જ્યારે 11:30 વાગે પણ આ માર્કેટ સુમસામ દેખાઈ રહ્યો છે. તો પબ્લિકનો કહેવો એવું જ છે કે ગ્રાહકી ઓછી થઈ છે દબાણો હટ્યા પછી, અને આજે ડેમોલિશન ને રીડેવલપમેન્ટની વાત થઈ રહી છે. એનાથી અમુક વેપારીઓ નાખુશ છે, અમુક વેપારીઓ એનાથી સહેમત પણ છે. થેન્ક યુ. શું કે ગ્રાહકી અત્યારે આ માર્કેટમાં કેવી છે? આ ફ્લો કેવો ચાલી રહ્યો છે અત્યારે? ઓલ ઓવર આમ જોવા જઈએ તો કોરોના પછીની અત્યારની પોઝિશન બહુ જ ખરાબ છે. વેપારીઓ બહુ જ બધા પરેશાન છે. ગ્રાહકીનો ફ્લો બહુ જ ઓછો થઈ ગયો છે. જે કોરોના પહેલા ગ્રાહકી ચાલતી હતી ને એની મારી દ્રષ્ટિએ 50% જ ગ્રાહકી છે. બરાબર. અને બીજું તમને પૂછીશું કે આ વોર્ડમાં જે ઇલેક્શન આવવાના છે એમાં તમને શું લાગે છે કે જે સરકાર જે કોર્પોરેટર હતા એ જ રિપીટ થવાના છે કે પછી બીજું કશું થવાનું છે? એ તો જે ટિકિટ મળ્યા પછીની વાત ખબર પડે આમ. બાકી તો મને તો અત્યારની પોઝિશનમાં હું કાંઈ જ કહી શકતો નથી આમ. અને આપણે વેપારીઓ જોડે વાત કરી, આપણે ગ્રાહકો જોડે વાત કરી, હવે આપણે વાત કરીશું એક રિક્ષાવાળા કાકા છે એમની જોડે વાત કરીએ. આવો તમને મળાવો. કાકા, શું નામ છે તમારું? ઓમપુરી ગોસ્વામી. અત્યારે તમે અહીંયા રિક્ષા ચલાવો છો, સુપરમાર્કેટ આગળ જ બેસો છો એમ ને? સુપર માર્કેટની સામે બેસું છું, પણ હમણાં ધંધો છે જ નહીં. અચ્છા, તો આ દબાણો જે હટ્યા છે મહાનગરપાલિકા દ્વારા જે એક્શન મોડ લેવાયો છે, તો એનાથી ગ્રાહકી પર કશો અસર પડ્યો છે? અસર તો ઘણો બધો છે, કેમ કે પબ્લિક ગામડેથી આવતી જ નથી અને આવે તો સ્પેશિયલ સાધન લઈને જ આવે છે. એટલે જે અહીંના સ્થાનિક રિક્ષાવાળાને કોઈ ગ્રાહકી છે જ નહીં. અચ્છા, અને આ રોડ રસ્તા જે બની રહ્યા છે અત્યારે આણંદમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યો છે એના વિશે તમે કશું કહેશો? એના વિશે તો હવે રોડ તો કમ્પ્લીટ કરે જ છે એ લોકો. તો ખાડા પાડા તો છે કે નહીં, પેટનું પાણી હાલતું નથી. બરાબર. અને ઓલ ઓવર ગ્રાહકી એટલે ડીમ છે અત્યારે માર્કેટમાં એ દબાણો હટ્યા પછી. અને આ જે સરકાર જે સુપરમાર્કેટ તોડીને ફરી રીડેવલપ કરવાની વાત છે, આખું જે ફરીથી નવું બનાવવાનું છે, એના ઉપર તમારું શું કહેવું છે? એના ઉપર મારું એવું કહેવું છે કે સુપર માર્કેટ તૂટી જશે ને એટલે આણંદનો વિકાસ તૂટી જવાનો. મેઇન માર્કેટ સુપર માર્કેટ છે. સુપર માર્કેટ તૂટી ગયા પછી આણંદમાં પબ્લિક આવતી બંધ થઈ જશે. કેમ કે જે કાપડ માટે જે આવે છે, કપડા માટે આવે છે, તો એ લોકો બીજે વળી જશે. અને આ ગ્રાહકો તો નાખુશ છે જ સુપરમાર્કેટના તૂટવાથી, પણ વેપારીઓ પણ ઘણા બધા નાખુશ છે. એ લોકોને એવી કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી મળી હજુ સુધી કે તમને તમારી દુકાન પાછી મળશે કે નહીં મળે. એના વિશે તો મને ખબર નથી, પણ ધંધો તો ડીમ પડી જ જવાનો છે અને રિક્ષાવાળાને માર પડવાનો જ છે. બરાબર. ઠીક. આણંદની અંદર જે સુપર માર્કેટ છે, સુપર માર્કેટ આણંદનો મોભો છે. હવે એ મોભો જો આણંદનો સુપર માર્કેટ તૂટી જશે એટલે આણંદનો મુખ્ય માર્કેટ તૂટી ગયું સમજી લેવાનું. અને બધા વેપારીઓ, ગ્રાહકો તથા રિક્ષાવાળા બધાને હાલાકી ભોગવવી પડશે. બરાબર.